અમદાવાદ શહેરમાં આશરે 55 જેટલા પોલીસ સ્ટેશન આવેલા છે, જેમાંથી મોટાભાગના પોલીસ સ્ટેશન નવા બનાવવામાં આવી રહ્યા છે। જેમાંથી એક અમદાવાદ શહેરનું કાગડાપીઠ પોલીસ સ્ટેશન છેલ્લા 2 વર્ષથી પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બનીને તૈયાર કરવામાં આવ્યું છે। આ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં રાજ્યનું સૌથી મોટું એસટી બસ સ્ટેન્ડ પણ આવેલું છે, જ્યાં રોજ લાખોની લોકો અવરજવર કરી રહ્યા છે। ત્યારે જોવાની વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પોલીસ સ્ટેશનની હદમાં આવેલું કંટોડિયા વાસમાં દારૂની કોઈ જ કમી નથી। હમણાં 2 દિવસ પહેલા જ બુટલેગરો દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેના કારણે આ પોલીસ સ્ટેશનમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાના ટેક્સના પૈસે છેલ્લા 2 વર્ષથી તૈયાર આ નવું પોલીસ સ્ટેશન કોના ઓપનિંગની રાહ જોઈ રહ્યું છે। અમદાવાદ શહેરનો સૌથી વિસ્તાર કાલુપુરથી એસટી સ્ટેન્ડને જોડે છે અને અમદાવાદનું નહીં ગુજરાતની સૌથી મોટું એસટી બસ સ્ટેન્ડ જે આવેલું છે એ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આમ તો ખરેખર જે ગુનેગારીનું હબ છે। છેલ્લા 2 વર્ષથી નવું પોલીસ સ્ટેશન તૈયાર થઈ ગયું છે, પણ એ કોના ઓપનિંગની રાહ જોઈએ છે એક પ્રશ્ન છે। એની સામે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રમતગમતનું મેદાન છે એમાં છેલ્લા 2 વર્ષથી કાગળ પોલીસ સ્ટેશન કાર્યરત છે। આમાં જોવા જઈએ તો અમદાવાદનો સૌથી મોટો દારૂબંધી છે ગુજરાતમાં, 26 જ્યાં સૌથી વધુ દારૂ જે કંટોડિયાવાસ એરિયા એ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આવે છે। અને 2 દિવસ પહેલા જ ત્યાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, એ જ્યારે કારણે એ વિસ્તારના પીઆઈ સસ્પેન્ડ થયેલા છે। છેલ્લા 2 વર્ષથી પ્રજાના કરોડોના ખર્ચે બનાવેલું આ પોલીસ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે। હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પ્રજાના પૈસે બનાવેલું આ પોલીસ સ્ટેશન ક્યારે ઓપનિંગ થશે, ક્યારે નવા સંકુલમાં આવશે, એ જોવાનો વિષય છે। હરીશ યાજ્ઞિક, કેટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત વિસ્તાર એવો કાગડાપીઠ જે